જામનગરમાં અનોખો વિરોધ સામે આવ્યો છે, જેમાં એક બેંકથી ગ્રાહક એટલા કંટાળી ગયા કે બેંકમાં જ આંદોલન શરૂ કરી દીધું। સામાન્ય રીતે આવું તો ક્યારેય જોવા નહીં મળતું હોય, પરંતુ જામનગરમાં ગ્રાહકના અનોખા વિરોધની હાલ ખૂબ ચર્ચાઓ થઈ રહી છે। કેમ ગ્રાહકને બેંકમાં ઘૂસી અનોખો વિરોધ કરવાની જરૂર પડી ને અનોખો વિરોધ કેવો હતો, આવો જણાવીએ। બેંકમાં ગ્રાહકનો અનોખો વિરોધ। ચાદર ઓશીકું લઈ સૂઈ ગયા સોફા પર। આ દ્રશ્યો જામનગરમાં આવેલ આઈડીબીઆઈ બેંકના છે, જ્યાં બેંકના અધિકારી અને સ્ટાફના વર્તનથી કંટાળી તેમજ વારંવાર ધક્કા ખાવા છતાં કામ ન થતા ગ્રાહકે વિરોધ નોંધાવ્યો। વિરોધ નોંધાવવા માટે ગ્રાહક પોતાના ઘરેથી જ ચાદર અને ઓશીકો લઈને બેંકમાં પહોંચ્યા। પછી ચાદર બેંકના સોફા પર પાથરી તેના પર ઊંઘી ગયા। ગ્રાહકની આ હરકતથી બેંકના અધિકારી અને સ્ટાફ ચોંકી ગયા। જે ગ્રાહકે વિરોધ નોંધાવ્યો તેમનું નામ જેશાભાઈ કરંગિયા છે, પરંતુ તેમણે આવું કેમ કર્યું તો જવાબ તેમની પાસેથી જ સાંભળો। આ બેંકમાં મારી લોન ચાલે છે, એસબીઆઈ આઈડીબીઆઈ બેંક છે, જામનગર શાખા છે। બરાબર, મારે એસબીઆઈ માં લોન ટ્રાન્સફર કરવાની છે। એના માટે મેં એલઓડી માટે કાગળ માટે અરજી કરેલી છે 29 તારીખની। એમ કે 7 દી તો નિયમ છે, 7 દી પછી હું દિવસમાં 2 વાર ધક્કા ખાઉં છું। 5 વાગે આવું, બપોર 12 વાગે આવું। માનસિક રીતે, આર્થિક રીતે અને કોઈ કામ કરી ન શકતો, એટલે કંટાળી ગયો છું। અંતે નિર્ણય લઈને આજે હું ઓશિકા તકિયા ઓઢવાનું લઈને આવ્યો છું। હું બેંકે જ સુઈ જાય, મારે દિવસમાં 2 ધક્કા ખાવા। આની પહેલા બેંકમાં મેં લોન કરાવી ત્યારે 1 દિવસમાં એલઓડી કાગળ એ લોકો આપ્યો હતો। બરાબર, એ 7 દીનો નિયમ છે, છતાંય કાયમી ધક્કા ખાઉં છું। જેશાભાઈ આવી રીતે બેંકમાં આવીને વિરોધ નોંધાવશે તેવું તો બેંકના મેનેજરે પણ વિચાર્યું નહીં હોય, પરંતુ તેમના આ વિરોધથી બેંકના અધિકારીઓ ચોક્કસથી દોડતા થયા અને હવે તેમનું કામ તાત્કાલિક થવા લાગશે। જો તમે પણ બેંકમાં પોતાના કામ માટે વારંવાર ધક્કા ખાઈ રહ્યા હો તો જેશાભાઈની જેમ હટકે વિરોધ નોંધાવી શકો છો। આવું કરવાથી તમારું કામ પણ થઈ જશે। હિરેન પરમાર, વીટીવી ન્યૂઝ, જામનગર।